હંમેશા યાદ રાખો, તમે 10 કામ હોય, પ્રાયોરિટી કોને આપો છો? 10માંથી જેમાં વધારે આર્થિક લાભ થાય 10 કામમાં, પછી બીજા કામ ક્રમમાં કરીએ. એટલે આ સત્સંગને પ્રાયોરિટી આપો. અનંત જન્મથી ભટકીએ છે. રાજા મહારાજા બધું થઈ ચૂક્યા છે, બાકી નથી રાખ્યું. ઇન્દ્ર થઈ ચૂક્યા છે, બ્રહ્મા થઈ ચૂક્યા છે. ભગવાન કહે છે જેટલા અહીંયા આવ્યા છે તો ખરા, 12 સુધી જેટલા શિબિરમાં બેઠા છે ને, ઇન્દ્ર બ્રહ્મા થઈ ચૂક્યા છે. તો પછી ક્રિકેટર ને એક્ટર ને ટ્રેક્ટર તો ક્યાં વાત છે? એ તો હજાર વખત થઈ ચૂક્યા છે. હજુ એની જ ઈચ્છા રહે આ જન્મમાં. મુખ્ય વાત છે, આવા ભગવાન પદ મળ્યા પછી પણ હજુ આપણે આ લોકનું કૂટીએ કરવું પડે. ના નથી, વેપાર ધંધો નોકરી અભ્યાસ બધું કરવું પડે, કુટુંબ છે, શરીર છે, પણ પ્રધાન પણ થઈ જાય છે. અને આ ગૌણ થઈ જાય છે ને, એ ખોટ છે. ભગવાન કોઈને મળ્યા નથી. કેવા ભગવાન? ક્યાં હાથી ને ક્યાં કીડી. હાથી ને કીડી મેળાપ થાય, શ્રીખંડ કરવું હોય તો મારો હાથી શ્વાસ કાઢે, કીડી કાશી જઈને પડે. અને જો કીડીને ઓલા હાથીના ચામડામાં તળ હોય ને, મોટી ખાઈ લાગે. હવે એ કીડીના હાથી કઈ કે શ્રીખંડ? કીડી હાથી થાય તો હાથી કીડી થાય તો મેળ પડે. તો ભગવાન કીડી થયા છે આપણા માટે થઈને, અને છતાં આપણે લક્ષ અહીં ના હોય બીજે રહે, કેવું થાય? તો જ્યાં તમે આ શિબિર 2 દિવસની ભરશો ને, કોઈ બીજા વિચાર કરતા નહીં. જે થવાનું થાય. અનંત જન્મ થઈ ગયા, થવાનું થઈ ગયું બધું. હવે શું થવાનું છે? શું થઈ કઈ શું થશે? બોલો. શું કહે છે? ડિપ્રેશન, ઇકોનોમી કેટલી ડાઉન થઈ. બોલો. બધા ભૂખા કરે. હવે આનાથી વધારે શું ખરાબ થાય? બધાને ઠેકાણે પડી જાય. ભલાને 10-15 મોટલ વાળાને ઠેકાણે પડ્યા. આમાં કઈ બહુ આપણે હર્ષ કરે. સત્સંગમાં ગૌણ કરે ને એનો હર્ષ હોવી. ને ભગવાન એ જ વાત કરી મધ્યના 46માં, કોઈ હરિભક્તને બહુ લાભ થાય ને એને કહીને અમને હર્ષ ના થાય, એને કોઈને લાભની ખોટ થાય અમને દુઃખ ના થાય. પછી સત્સંગમાંથી પાછો પડે ને ત્યારે અમને ખરખરો થાય. 5 વર્ષ જીવવું ને અનંત જન્મનું કામ 5 વર્ષમાં કરવાનું છે. થોડાક માટે કાંઠે આવીને વાળ ડૂબી જાય છે. શિબિરાજ 2 દિવસ બરાબર મન દઈને હૃદયમાં ઉતારી લેવાનું. ખરું તો આ જ કામમાં આવે છે, કઈ કામમાં નહીં આવે. ધીરુભાઈ અંબાણી કેટલું મૂકી ગયા? 2,43,000 કરોડ લખો જોઈએ એકાઉન્ટ વાળા, લખતા ના આવડે. 2,43,000 કરોડ. 5 કરોડ, 10 કરોડ, 50 કરોડ, 100 કરોડ, 500 કરોડ, 1000 કરોડ
એમ 2,46,000 કરોડ. આ તો ઠીક, લઈ કેટલું ગયા તો આપણે શું લઈ જવાના હતા? હા, માટે દુઃખી થાવ છે. 8મી પેઢી શું કરશે? અત્યારે તો પેઢીઓના ઠેકાણે પડી ગઈ છે. 8મી પેઢી તમને એકવાર સજા થઈ પછી એ ગુના માટે 8-10 વખત સજા થાય. તમે કરો છો જાતે જ સજા કરો. ડિપ્રેશન આવ્યું, પણ દુઃખ થયું, પણ ઘૂંટી ઘૂંટીને વારે વારે દુઃખી થાવ. આમની જેમ ઘૂંટી ઘૂંટીને આટલી મિલકત છે, $મિલિયન્સ, પણ 8મી પેઢી કરે ઘૂંટી ઘૂંટી ઘૂંટીને વધારે દુઃખી. 8-10 વખત સજા ભોગવી. બધું પડતું મૂકીને આપણે સ્થિર થાવ, ધીર થાવ. ન વસ્તુ મળી છે, ન ઉપર જાઓ. આગળ રમકડું નથી. આ કઈ કલ્પના નવલકથા નથી, અરેબિયન નાઇટની વાર્તા નથી. આ ફેક્ટ છે, હકીકત છે. હકીકત કેટલી મોટી વાત છે. અનંત કોટી બ્રહ્માંડ જ્યાં રોડા મોડા છે, ફેક્ટ હોય, કલ્પના નથી. આ હકીકત છે. એ પુરુષ કેવા, આપણી પ્રાપ્તિ કેવી, પછી ખાલી જેમ બિલ ગેટ છે, તમારે એને શું લેવા દેવા? નહીં તો એ આપણી ખબર હોય ને આપણે એમની ખબર રાખે છે. હા, સંબંધ છે, આટલા મોટા સંબંધ છે. ઓબામા ગમે એટલો મોટો, તમારે શું લેવા દેવા? તમારા ઘરના પ્રમેય શું ઉકેલવાનો હતો? આ તો ઘરના પ્રભુ ઉકેલે, બધું અનંત જન્મનો પ્રભુ ઉકેલેવાય. એવા ભગવાન સંત મળ્યા, રોદડા રડવા મૂકી દો. સત્સંગના શિબિર ભરી છે 2 દિવસ. બધું અંદર, બધું પરમ સત્ય માનીને આ વાત ધારણ કરો, તમને શાંતિ થઈ જશે. બીને જે બાકી કોઈ તો શાંતિ, ગમેલા પૈસા મળે તો શાંતિ, અશાંતિ ઉભી થશે. શાંતિ હશે ને તો અશાંતિ ઉભી થશે. એન્જિનિયર ઝાડ નીચે સૂતો હતો. એન્જિનિયર ભાઈ, એક એન્જિનિયર આયા, એને પૂછ્યું કે લા કેમ સૂતો છો? બસ કે ખેતર કોનું છે? મારું. કેમ આટલામાં વાવ્યું છે? આ બધું આખું વાવો. તો કેમ? કે વધુ પૈસા મળે, પછી વધુ જમીન લઈએ, પછી વધુ ખેતી કરીએ, પછી વધુ પૈસા આવે, મકાન બાંધીએ, પછી આરામ કરીએ. તો એ જ કરું છું ને. આટલું બધું ચક્કર મારીને આરામ મળે ગેરંટી ખરી? ક્યાંય ફસાઈ ગયા, ઇન્કમ ટેક્સ રેટ પડી તો હું અનિશાન વિચાર મારો ટાઈમ બગાડ્યો હતો 5 મિનિટ. એવું એટલે બધું પૈસા જેટલું વધારે હોય ને બધું દોડાય છે. લોકોને દેખાય સુખી, એના એટલા પ્રોબ્લેમ હોય ને અંદર, ના પૂછો વાત. સત્તા, બુદ્ધિ, બધું, કોઈમાં શાંતિ નથી. ભ્રમ છે, ભ્રમ. રેલના પાટા ભેગા થતા દેખાય, ખબર? આ રસ્તા તમે તમારે જ્યાં હોય ત્યાં કેટલો પોરો, આગળ આમ થઈ જતો હોય, ભેગા થાય છે પાટા નહીં થતા, પણ દેખાયા કરે. અમદાવાદથી મુંબઈ સુધી ચાલ્યા જાઓ, પાટા વચ્ચે દેખાયા કરે, ભેગા ભેગા ભેગા, પણ તમે જેમ જેમ જાઓ ખુલતા જાય. બધું એવું છે. જગતમાં સુખ છે નહીં, દેખાયા કરે. ભ્રમજાળ છે. સાચું તો આ સત્સંગની અંદર, એમાં આ પ્રાપ્તિ જે થઈ ને એની વાત. જો શાંતિ 5 પ્રકાર. એક તો અશાંતિ, આખી દુનિયા અશાંતિમાં ડૂબેલી છે.
હકીકત નથી દુનિયા ડૂબેલી ખબર નથી ને. બે જણ તણાતા હોય ને પૂરમાં તો ડિસ્ટન્સ સરખું રહે. બીજો એને ખબર પડે કે આ બે ગયા, બે ઉપડ્યા. લો આ લોકોને ખબર પડે, આપણને ક્યાંથી ખબર પડે? એટલે જે આ લોકના એને કોઈની શાયરી લેવા જવાની જરૂર નથી, પ્રૂફ કે એની સલાહ લેવા જવાની જરૂર નથી. આમની સલાહ લો શાંતિ માટે. અશાંતિમાં બધા ડૂબેલા છે. અમે સુરત ગયા હતા, એક ભાઈ ત્યાં પધરામણી જઈને હતા. બહુ ખાનદાન કુટુંબ, બહુ મોટું કુટુંબ, બાપ દાદાને સરસ મકાન હતું. એવું જ એમને બીજું નવું બનાવેલું. 80 લાખનું ફર્નિચર. દેશમાં 80 લાખનું ફર્નિચર ઘરમાં હોય બહુ જુદી વાત કહેવાય. પછી હવે ફૂલ નાખ્યા બધા ઘરમાં. પછી ભાઈ કહે કે સ્વામી ખાનગી કરી છે. પહેલું જ વાક્ય શું બોલ્યા હતા? શાંતિ નથી. આ બધું આ ફર્નિચર, આ મકાન બાજુનું એ બધું જ છે, શાંતિ નથી. ખાલી એમની કઈ ગમેલી પ્રોપર્ટી હોય, ગમેલા નેપોલિયન બોલો, I can have everything at my feet that is under the sun. I have never seen 6 happy days in my life. સૂર્ય કરે જે કંઈ પદાર્થ, વસ્તુ, વ્યક્તિ હોય બધાને મારા ચરણે લાવી શકું છું. આટલો બાહો સમર્થ. 6 સુખના દાડા જોયા નથી તો આપણે શું જોવાના હતા? ડોલચા ડોલચી ઉપાડીને. બીજા હકીકત છે. હકીકત માઇકલ જેક્સન થાય કેટલું હતું એને. 2 જમ્બો જેટ ને એના વજન જેટલું, એનાથી 36 ગણું, એના વજનથી 36 ગણું એટલું સોનું હતું. અને તો મારે જેવો દુનિયામાં કોઈ દુઃખી નહીં હોય. હરિબેન વાર્તા નથી, હકીકત છે. અને બધાને વાત કરી મારી આ દશા છે, આપણે હજી એ બાજુ ડોટ મૂકે. અગ્નિમાં ખાડામાં જ પડી છે. જો આપણે ના કર્યું નથી કરતું, કરવાનું, પણ એમાં સુખ શાંતિ છે એ વાત ભૂલી જાય. કમ્ફર્ટ એન્ડ હેપીનેસ આર 2 ડિફરન્ટ થિંગ. સુવિધા અને સુખ છે ને એક નથી. આપણે આ પાપ પ્રાપ્તિ થઈ દેખાતી નથી, પણ ખબર છે હાથી કીડી થઈને આવે છે. હાથી કીડી થઈને આપણા માટે થઈને, મનુષ્ય નથી. એટલે અશાંતિ પછી સુખ શાંતિ. અને કદાચ થોડું ઈચ્છા થઈને એ પ્રાણ મળ્યું તમને એટલે થોડીક વાર શાંતિ રહે. એક ભાઈ સ્કૂટર ઉપર આવ્યા, પૂજન કરાયું. જતી વખતે એક કિક મારું સ્કૂટર ઉપડ્યું. હતી ચાલે ગયા. 3 મહિના પછી ફરી આવ્યા, 5 કિક. કેમ ભાઈ સ્કૂટર બગડ્યું છે કઈ? ના કે કઈ પહેલા એક કિકમાં ઉપડે. જો ઉપડ્યું એકદમ 5 કિક. રસ નથી. સ્કૂટર બગડ્યું નથી. જે પહેલે જે કેફ હતો ને હવે નથી. 3 મહિના પછી ત્યાં નવા ઘર હોય, નવું બધું હોય, નવા બૈરા હોય, એ બધું 6 મહિના 25 હોય તો बाद ठिकाने पड़ी जाए. 2 दिन की चांदनी फिर अंधारी रात. તો જો એ સુખ શાંતિ એટલે આપણે મનમાં હોય ને મળ્યું એટલે સુખ શાંતિ.
પછી શાંતિ. ઘણા સંતોષી આત્મા હોય, તો બરાબર આટલું વધારશું કન્ટેન્ટ. પછી અખંડ શાંતિ, એ જ્ઞાનથી થાય. હમણાં બધી વાત કહી ને જ્ઞાન વિજય સ્વામી અને આ બધી વાત કરી, એટલે એનાથી અખંડ શાંતિ. પછી પરમ શાંતિ, એ પ્રાપ્તિના વિચાર, ખાલી પ્રાપ્તિ નહીં. તો બેંકમાં 15-20 લાખ ડોલર પડ્યા હોય, શાંતિના સુખ ના આવે. વિચાર કરો ને, મારી બેંકમાં 5 લાખ, 1 મિલિયન હોય, ત્યારે આનંદ આવે. પડ્યા રહે, તમે પડ્યા રહો તો આનંદ ના આવે. વિચાર કરો ભાઈ, આપણે પ્રાપ્તિ તો થઈ. જો તમારે દુબઈમાં બુર્જ ટાવર છે, બુર્જ ટાવર 113 સ્ટોરી, 168 સ્ટોરી માળ, 168 2400 ફૂટ ઊંચું છે, લગભગ 1/2 માઇલ થયું, 0.4 માઇલ. આખું દુકાન આપણે ટોપી પડી જાય, મારી પાક પડી જાય. એ ત્યાં પછી એ ટાવર આટલું ઊંચું છે, આખું મકાન, બેઝ કેટલો પહોળો હોય, કેટલી જગ્યા. પછી એની અંદર વચ્ચે ત્યાં આખો બગીચો છે, ગાર્ડન, સ્વિમિંગ પુલ છે, પછી સ્પોર્ટ ગ્રાઉન્ડ છે, પાર્કિંગ પ્લેસ છે, ઉપર માર્કેટ એ છે, બધું અંદર. સ્કૂલ છે, હોસ્પિટલ છે અંદર. અને ત્યાંથી થોડેક દૂર પામ આઇલેન્ડ છે. એટલે અમુક ભાગ દરિયાનો અમુક ભાગ પૂરીને ત્યાં પામ આઇલેન્ડ બનાવે. એમાં બધું નખરું, બધું વન, બાગ, બગીચા, એમાં બધું એકદમ ગ્રીનરી. હવે ત્યાં એક વખત ત્યાં બધું આખું તમારે રેતી સિવાય કાંઈ ના મળે. જ્યાં જુઓ ત્યાં રેતી રેતી રેતી, આખું આમ ટૂંકું રણ તમારે. ના લોકોએ ખજૂર વીણી ખાતા હતા, કંઈ પાકે જ નહીં બીજું. એનાથી આટલું બધું ફેરફાર કેમ થયું? સ્વર્ગ ભૂમિ બની ગઈ, આટલું જાહો જલાલી, લોકો આખું એના દીદાર ફરી ગયા, એના દેખાવ ફરી ગયો. આવું કેમ થયું? હવે રણભૂમિમાં એકદમ એકાએક આટલું બધું પરિવર્તન કેમ આવ્યું? કારણ તેલ મળ્યું એ લોકોને. તેલ ક્યાં મળ્યું? જ્યાં લોકો રહેતા હતા ત્યાં જ નીચે. એ જમીન કોની માલિકી નથી? એમની જ માલિકીની જમીન, એના પર રહેતા. નીચે તેલ હતું તો કેમ દરિદ્રી હતા? ખબર નથી. તેલ નીચે છે, ખબર નથી. જો ખબર પડી તો કેટલું આખું બદલાઈ ગયું. એમાં આપણું અસલી આવું છે, પ્રાપ્તિ છે અને ખબર નથી. બેંગ્લોરમાં ભાઈ ભરતરાજ કહીને એક એડવોકેટ ત્યાં, હવે એના ઘરમાં 3 હીરા હતા, શાદીગ્રામ તરીકે પૂજાતા. 300 વર્ષથી એના કુટુંબમાં, 300 વર્ષથી કોઈને જ્ઞાન નહીં કે આ હીરા છે. શાદીગ્રામ તરીકે પૂજન થાય, રોજ ચંદનના ચોલા ને બધું કરે ને કંકુ ચોખા બધું રાખીને. આને કંટાળો આવે. નાસ્તિક માણસ ભણ્યા એટલે નાસ્તિક આવે જ. આ હું લઠ્ઠા પૂજવાના રોજ. એટલે એમને ઉપાડ્યું. ત્યાં બાજુમાં વૈષ્ણવ મંદિર ત્યાં આપવા ગયા. ઓલો પૂજારી કહે કે જો આ 10 ડબ્બા છે, તમે બીજા 3 ડબ્બા જોડી દો. ટ્રેન, શાદીગ્રામની ટ્રેન, 10 ડબ્બા, 10 શાદીગ્રામ છે, તમે 3 ઉમેરી દો.
તો દબાઈ ટ્રેન બની, હું તો એક લોટામાં પતાવી દઉં છું. અભી છે પેલું સ્વાન નહીં, કાંઈ નહીં, આમાં જ કોણ નવરો છે? આમાં નવરો પડે તો આખું સેવા થાય. તો ઓલા વિચાર કે જો આવું જ હોય અહીંયા હોય તો મારા ઘરે શું ખોટા પડ્યા, ભલે પડી રહે, અહીંયા જ પડી રહેવાનું છે, ત્યાં પડી રહે. પાછો લઈ ગયા. હેરફેરમાં છે ને ઓલું ચંદનના પડ નીકળી ગયા, નીચે એકદમ લાઈટ થઈ. ગણેશ સાહેબ આમ ધોઈ નાખે. પછી એમ આ તો કંઈ કિંમતી હશે, ત્યાંના ઝવેરીને બતાવો, મારી તાકાત નથી એની કિંમત કરવાની. મુંબઈ લઈ ગયા, ત્યાં તો મારી તાકાત નથી. ત્યાંથી બેલ્જિયમમાં એટલે કોન્ટેક્ટ કરો, બધું એમાં બતાવો, બધું ઓલા આપણે બીજું પેલે એની રીતે. એ લોકો કહ્યું કે આ એક એકની કિંમત એટલે $1500 અબજ, એક એકની કિંમત $1500 અબજ, 1500 બિલિયન એટલે 1.5 ટ્રિલિયન એક એકની કિંમત, એટલે 4.5 બિલિયન, બિલિયન નહીં. હવે એ છે ને એની અંદર 10 બિલ ગેટ્સ આવી જાય એકમાં 10 બિલ ગેટ્સ, અથવા તો 25 અંબાણી. ત્રણમાં કેટલા થયા અંબાણી? 75 અંબાણી ત્રણમાં. ઘરમાં જ છે, મને ખબર નથી, ઘરમાં જ છે, આજનાથી છે બધું. પછી એ લોકોએ સરકારને સોંપી દીધું. કોણ લે આને ખરીદે? વેચવા તો કોણ લે? કોની તાકાત? તો વર્લ્ડ બેંક જે છે ને, વર્લ્ડ બેંક એની તાકાત નથી ખરીદવાની. જે બધાને લોન આપે છે, આખી દુનિયા મોટા મોટા નેશનને, નંબર 1 નેશનને લોન આપે છે, એની તાકાત નથી કે એક પેલું ખરીદી શકે. મેં સ્વિસ બેંકમાં જમે કરાવેલું છે ત્યાં. ઘરમાં છે, ખબર નથી કે આપણા ઘરમાં જ છે, ખબર નથી. દરિદ્ર કહીએ અને આમ પૂજા કરીએ છીએ, આમ નથી, તેમ નથી, આમ નથી. શું બધું શું આ લોકોનું કામ થયું કે ના થયું, હું ફેર પડી આવે. રાવણ જેવાના સંકલ્પ પૂરા ના થાય, કોઈના પૂરા થયા નહીં સંકલ્પ. ફલ ભલા થઈ ગયા. અકબર ને સિકંદર ને બધા એમને મોડું ફાડીને જતા રહે, કોઈને કાંઈ થયું નથી. તો શું એમનું બગડ્યું અને શું સુધર્યું? તો આપણે શું બગડવાનું, સુધર્યું? આ પ્રાપ્તિ થઈ છે ને એમાં ઝપટ મારો, કાંઈ કરવાનું નથી. આપણી ઘરની માલિકીની છે, આપણી જ છે પ્રાપ્તિ. એનો વિચાર નથી, પ્રાપ્તિનો વિચાર નથી. જેટલી વાર વિચાર કરો ને એટલે આનંદ આવે. શું મળ્યું? ગુણાત્મક સ્વામી બોલ્યા પ્રાપ્તિ, કેવી પ્રાપ્તિ થઈ. પેલા તો મહારાજ બોલ્યા છે, જો મહારાજ કેવી વાત કરે છે. બીજી વાત કે જયારે આપણે સંત સમાગમ પ્રાપ્ત થયો છે, ત્યારે જેને દેહ મૂકીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહ જ પામે. આ બધું પરમપદ ને મોક્ષ કઈ સમજાયું જ નથી. તકલીફ આ છે, મને પડી છે મોક્ષ.